હર હર મહાદેવ બધા મિત્રોને સવારમાં આવી ગયો હું મારા ગોડાઉને જોયું ત્યાં તો માર્બલની ગાડી આવી ગયેલી હતી મારી પહેલાં. પછી અંદર જઈને દીવાબત્તી કર્યા, ફૂલ ચડાવ્યા ભગવાનને, અને પછી મારું હથિયાર લઈને હું નીકળી ગયો ડાયરેક્ટ મેઝરમેન્ટ સીટનું માપ લેવા માટે. અને જેમ હાઈલો જતો હતો ને ત્યાં તો સામે જોઈને ત્યાં તો મેં કીધું લે આપણા ગોડાઉનમાં બાહુબલી એવો લાગે. પછી ખબર પડી આ તો આપણી લગરગઠા ગેંગ છે અને માર્બલ ઉતારવા હાટું આવી છે. બધા પોતપોતાના કામમાં બીજી હતા. મેં એક કામ લઈ લીધું, હાથમાં મેઝરમેન્ટ સીટ લઈને માપ જોવા માંડ્યો. અને પછી ધીરે ધીરે બધા કામે ચડ્યા ને ત્યાં ચા આવી, ચા પાણી પીધું બધાએ અને પછી પાછા કામે ચડી ગયા. હવની રીતે બધા માર્બલ મૂકતા હતા, હું મેઝરમેન્ટ સીટમાંથી માપ કાઢતો હતો. થોડીક વાર થઈ તો મસ્તી કરવાનું મન થયું તો ચાચા પાસે ગયો. ચાચા હું કર્યું ને ત્યારે ચાચાને તો ખોટું લાગી ગયું, હું વાત છે. પછી હું મારા કામે ચડી ગયો પાછો અને એક વાગ્યે આ બધી ગાડી માંડ અમે ખાલી કરી તડકાની. અને પછી હું ગયો ઓફિસમાં એસીમાં, ત્યાં તો બુટાણીભાઈ એવા લાગે, હું વાત છે. બુટાણીભાઈને મળ્યો. પછી હું થોડો હિસાબ કરવા બેસી ગયો અને પછી હવે જમવાનું થોડુંક મોડું થઈ ગયું છે એટલે હું અહીંયા વ્લોગને એન્ડ કરું છું.